યુવાનોનો અત્યારે એક યક્ષ પ્રશ્ન છે, નિરાશા, ડિપ્રેશન. આની અંદર બહુ જલ્દી જતા રહેતા હોય છે. એમાં હનુમાનજીની ભક્તિ કઈ રીતના એમને સહાયક બની શકે? અનુજભાઈ, આપે બહુ સરસ પ્રશ્ન કર્યો છે. આજના યુવાનો હતાશા, નિરાશા અને ડિપ્રેશનની અંદર એટલા માટે વધારે જાય છે કે સ્પર્ધાત્મક જીવન જીવવા માંડ્યા છે. હનુમાનજી મહારાજનું જીવન ચરિત્ર અને હનુમાનજી મહારાજની ભક્તિ, એમાંય હનુમાન ચાલીસાનો જે આશ્રય, એ માણસના દરેક પ્રશ્નનું સમાધાન કરે છે. હનુમાનજી મહારાજનો એક પ્રસંગ છે સ્પર્ધાનો. જી. જ્યારે દાદા સીતાજીની શોધ માટે સૌ પ્રથમ છલાંગ મારે છે, ત્યારે સુરસા આવે છે. તો સુરસા આવે છે એટલે સુરસા હનુમાનજીને કહે છે, હું તને ખાઈ જાઉં. હનુમાનજી મહારાજ કે મારે ભાઈ જવું છે? એટલે કે નહીં, હું તને ખાઈ જાઉં. તો કે હું સીતાજીને દર્શન કરી, રામને સમાચાર આપી અને પછી આવીશ, તું મને ખાઈ જજે. તો કે નહીં, હું અત્યારે જ ખાઈ જાય. હનુમાનજી બહુ બહુ નમ્રતાથી માતા માતા કહે છે. તો કે સારું, ખાઈ જા. તો હનુમાનજી મારે જે સુરસાનું મોઢું હતું ને એનાથી ડબલ મોટા થઈ ગયા. તો સુરસા એના કરતાં મોટી થઈ. તો હનુમાનજી મારે એના કરતાં મોટા થયા. સતજોજન 100 યોજનનું મોઢું સુરસાએ મોટું કર્યું. એટલે હનુમાનજી મારને એમ થયું કે હું કદાચ 150 યોજનનો થાવ, તો આ તો આમને માલ્યા કરશે. એટલે હનુમાનજી મહારાજે એટલો સરસ મજાનો પ્રયોગ કર્યો, પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો કે અતિ સૂક્ષ્મ રૂપ ધારણ કરીને હનુમાનજી મહારાજ સુરસાના મોઢામાં ગયા, પેટમાં આંટો મારી, મગજમાં આંટો મારીને બહાર નીકળીને કીધું, માં, હવે તે મને ખાઈ લીધો, તારો સંકલ્પ પૂરો થઈ ગયો, હવે મને જવા દે. આજનો યુવાન જો આ ચરિત્રને પોતાના ધ્યાન સામે રાખે તો હું 100% ગેરંટી આપું છું કે કોઈ દાડો ડિપ્રેશનમાં નહીં જાય. કારણ કે હનુમાનજી મહારાજ અહીંયા 2 વસ્તુનો ઉપયોગ કર્યો છે, બળ અને બુદ્ધિનો. જ્યારે બળનો ઉપયોગ કર્યો ત્યારે દાદા મોટા થયા, પણ જ્યારે બુદ્ધિનો ઉપયોગ કરવાનો થયો ત્યારે દાદા નાના થઈ ગયા. હનુમાનજી મહારાજ નિરાશ નથી થતા, ટેન્શનમાં નથી આવતા, એનું કારણ કે એને નાના થતા આવડે છે. જ્યારે આજે આપણને કોઈને નાના થતા આવડતું નથી. એટલે આ યક્ષ પ્રશ્ન જે તમે કીધું કે ડિપ્રેશન, ટેન્શન બધું, એનું મેઇન કારણ સ્પર્ધાત્મક જીવન, દેખાદેખી અને જલ્દી બધાને સફળ અને ફેમસ અને પૈસાવાળા થવું છે. મજા આવીને સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને, તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો. મળીએ.